નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ એસએસવાય રાહુલ સરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર ભાગીદારીથી આપણે શરૂઆત કરી હતી કે ભાઈ બે વ્યક્તિઓ વચ્ચે અથવા બે કરતા વધુ વ્યક્તિઓ વચ્ચે નફો વહેંચી લેવા સંમતિ ધરાવે અને ભાગીદારી કહેશું. ત્યાર પછી આપણે એની લાક્ષણિકતાઓનો અભ્યાસ કર્યો હતો કે કઈ રીતના ભાગીદારી પેઢી હોય. હવે આની પહેલાના વિડિયો લેક્ચરની અંદર પણ મેં તમને કીધેલું કે લાક્ષણિકતાઓ અને ફાયદાઓ છે થોડા અંશે મળતા આવતા હોય. તો આજના વિડિયો લેક્ચરની અંદર આપણે તેના ફાયદાઓનો અભ્યાસ કરશું. હવે વૈયક્તિક માલિકી અને હિન્દુ અવિભક્ત કુટુંબ પેઢી એટલે કે HUF. ત્રીજી છે ભાગીદારી પેઢી. તો કે જ્યારે વૈયક્તિક માલિકી અને HUF આ સક્ષમ નહોતા, મૂડીમાં મર્યાદાઓ હતી, કામમાં મર્યાદાઓ હતી, સંચાલનમાં મર્યાદાઓ હતી અને પરિણામ સ્વરૂપ ભાગીદારી પેઢી, સહકારી મંડળી અને કંપની તેનો અસ્તિત્વ ઊભો થયો. તો આજના વિડિયો લેક્ચરની અંદર વૈયક્તિક માલિકી અને હિન્દુ અવિભક્ત કુટુંબ કરતા પણ વિશેષ જેના ફાયદાઓ છે, જેનું મહત્વ છે, જે સારા એવા ઉદ્દેશો ધરાવે છે એવી ભાગીદારી પેઢીનો આપણે અભ્યાસ કરશું. તો સૌપ્રથમ આપણે ફાયદો પહેલો જોઈએ. તો પહેલો ફાયદો હશે કે સરળ અને ઓછી ખર્ચાળ સ્થાપના વિધિ. તો કે વૈયક્તિક માલિકી અને HUF ની અંદર એવું હતું કે એમાં સ્થાપના વિધિ અતિ સરળ હતી. કાયદામાંથી પસાર થવું પડતું ન હતું. માત્ર એક નિયમ સાદો એવો લાગુ પડતો કે જે તે વેપાર છે એ કાયદેસરનો હોવો જોઈએ. HUF ની અંદર તો આપણે હિન્દુ કાયદા જોયા હતા. તેની અંદર પણ એવું કહેવામાં આવ્યું હતું કે વેપાર જે કરવામાં આવે કાયદેસરનો વેપાર હોવો જોઈએ. તો આમાં પણ એવું જ છે ભાગીદારી પેઢીની અંદર કે કોઈ ખાસ એવી કાયદાની વિધિમાંથી પસાર નહીં થવું પડે. બરોબર. બીજું કે જે આપણે ભાગીદારી કાયદો 1932 નો અભ્યાસ કરીએ છીએ તો એની અંદર એમ કે ભાઈ કાયદા અનુસાર પેઢીની નોંધણી ફરજિયાત નથી. 1932 નો ભારતીય ભાગીદારી કાયદો 1932. તો એમાં એમ કહે છે કે ભાઈ પેઢીનું રજીસ્ટ્રેશન કરાવવું ફરજિયાત નથી. મતલબ તમે રજીસ્ટર ફોર્મની અંદર જઈને તમારે પેઢીને રજીસ્ટર કરાવવી જરૂરિયાત નથી. તમે બે અથવા બે કરતા વધારે સમૂહ ભેગા થઈને, વ્યક્તિઓ ભેગા થઈને તમે આરામથી તમારો ધંધો શરૂ કરી શકો છો. એટલે ફરજિયાત નથી. પણ હિતાવહ એટલા માટે છે કે ભાઈ તમે એક જ કુટુંબીજનો અથવા એક જ ગ્રુપના સભ્યો અથવા કોઈ અલગ અલગ સભ્યો ભેગા થઈને તમે જ્યારે પેઢી બનાવો છો અને એ પેઢીને કાયદો પણ લાગુ પડે છે તો રજીસ્ટર કરાવી સારું છે, હિતાવહ છે. ફરજિયાત નથી તમારે કરાવવાની જ. પણ જો કરાવો અને ભવિષ્યમાં કોઈ મુશ્કેલીઓ ઊભી થાય તો કાયદા દ્વારા એનું નિવારણ લાવી શકાય. એટલા માટે પેઢી છે એને રજીસ્ટર કરાવો એ વધુ સારી છે. કરાર કરો એ લેખિત કરો એ વધારે સારા છે. બાકી કરારમાં ઓપ્શન આપેલા છે કે લેખિત કે મૌખિક બંને. પણ જ્યારે કોઈ વ્યક્તિઓના સમૂહ દ્વારા આપણે ધંધો ચલાવતા હોઈએ ત્યારે વધુ સારી બાબત એ કહેવાય કે લેખિતમાં હોય અને રજીસ્ટર થયેલી હોય. બાકી બંનેમાં ફરજિયાત નથી. કરાર છે એ પણ તમે મૌખિક કરી શકો, માત્ર વાતચીત દ્વારા, ચર્ચા દ્વારા તમે નક્કી કરી નાખો. અને પેઢી છે એને પણ માત્ર તમે કાગળિયા ઉપર ચલાવી શકો છો. પણ કાયદા દ્વારા એને તમે રજીસ્ટર કરાવો તો ભવિષ્યની અંદર કોઈ પણ પ્રકારની મુશ્કેલીઓ આવે, સંકટ આવે
તો એ સમયે તમને કાયદા મારફતે તમને તમારા ન્યાય પણ મળી શકતું હોય છે. તો પહેલી કે ભાઈ એની સ્થાપના વિધિ અતિશય સરળ છે, તદુપરાંત ખર્ચાળ નથી. બરોબર, આમાં કોઈ પણ પ્રકારનો ખર્ચો લાગતો નથી. બાકી વિજ્ઞાપન પત્ર બનાવવું પડે, આવેદન પત્ર બનાવવું પડે, એના ફોર્મના કાગળિયાની બધી વસ્તુ, તદુપરાંત વ્યક્તિ રાખવો પડે જેનો જાણકાર હોય એનો ખર્ચો, એટલે કે નિષ્ણાંત ફી, આવા અલગ અલગ ખર્ચાઓ બધા દેવા પડે અને એમાં ઘણો બધો ખર્ચો વયો જાય. પણ એ કંપની માટે હોય છે, સહકારી મંડળી માટે હોય છે. અહીં આપણે કોઈ પણ પ્રકારનો ખર્ચો પણ કરવો પડતો નથી. કદાચ તમે રજીસ્ટ્રેશન કરાવો તો એની પણ સામાન્ય ફી હોય એ ભરી દો એટલે તમારું રજીસ્ટ્રેશન થઈ જતું હોય છે. એટલે આમાં કોઈ પ્રકારનું ખર્ચ પણ થતો નથી. સામાન્ય ખર્ચમાંથી તમારી પેઢી શરૂ થઈ જાય છે. બીજો એનો ફાયદો જોઈએ તો કે કાર્યક્ષમ સંચાલન. તો સંચાલનની જ્યારે વાત આવે, બરોબર, ત્યારે આપણને તરત વૈયક્તિક માલિક અને એચયુએફ યાદ આવે કે ન્યાય લોકો વધુ કાર્યક્ષમ સંચાલન કરી શકતા નથી. કારણ વૈયક્તિક માલિક અને એચયુએફમાં એક જ વ્યક્તિ હોય છે. એચયુએફમાં કર્તા તરીકે ઓળખાય અને વૈયક્તિક માલિકમાં એક વ્યક્તિ હોય. તો સંચાલન કરવું એના માટે મુશ્કેલ પડી જાય. કારણ કે ઘણી બધી બાબતોને લગતું એની પાસે જ્ઞાન હોવું જોઈએ, એની પાસે બુદ્ધિ શક્તિ હોવી જોઈએ, આવડત અને અનુભવ હોવો જોઈએ. સામાન્ય છે કે ભાઈ માણસ હોય તો ભૂલ થાય. આપણે કે વિડીયો લેક્ચરની અંદર જોયું હતું કે ભાઈ માણસની કામ કરવાની મર્યાદાઓ હોય. કોઈ પણ દુનિયાનો માણસ હોય, હરેક માણસમાં કામ કરવાની મર્યાદા હોય. પણ ભાગીદારી પેઢીની અંદર આપણે વાત કરશું તો એની અંદર એવું થાય છે કે એમાં એક કરતા વધારે વ્યક્તિઓ હોય છે. જો સરાફી પેઢી હશે તો 10 વ્યક્તિ અને કોઈ સામાન્ય પેઢી હશે તો 20 વ્યક્તિઓ હશે. અને એક કરતા જ્યારે વધુ વ્યક્તિઓ હોય ત્યારે તમામનું વિશિષ્ટ જ્ઞાન ભેગું થાય, તમામની બુદ્ધિ ભેગી થાય, તમામની આવડતો હોય અને અનુભવ હોય. આ તમામ વ્યક્તિનો લાભ છે એ સીધો પેઢીને મળે. જ્યારે વૈયક્તિક માલિક અને એચયુએફમાં કેવું થાય છે, માત્ર એક જ વ્યક્તિ છે અને પોતાની પાસે જે સીમિત વસ્તુ હશે એના દ્વારા એ ધંધો ચલાવતો હશે. પણ ભાગીદારી પેઢીની અંદર ઊંધું થશે. જો સરાફી પેઢી ચાલતી હશે એમાં 10 વ્યક્તિઓ હશે તો 10 વ્યક્તિ પાસે વિશિષ્ટ જ્ઞાન હશે. દરેક વ્યક્તિમાં કંઈક ને કંઈક એવું જ્ઞાન હશે. દરેકની બુદ્ધિ અલગ અલગ દિશામાં દોડતી હશે. દરેક પાસે આવડત અને અનુભવ અલગ અલગ હશે. કોઈક પાસે 5 વર્ષનો અનુભવ હશે, કોઈક પાસે 20 વર્ષનો અનુભવ હશે, કોઈક પાસે 2 વર્ષનો અનુભવ હશે. અને બધા લોકો ભેગા થશે અને નિર્ણયો લેશે. તો આવા સમયે જે કંપનીનું અથવા પેઢીનું જે સંચાલન છે એ વધુ કાર્યક્ષમ બનશે અને વધુ સારી રીતના પેઢી છે પોતાનો ધંધો ચલાવશે. સંચાલનની વાત કરીએ તો સંચાલન છે તમામ વ્યક્તિઓના હાથમાં હોય. બરોબર, પર્ટિક્યુલર એક વ્યક્તિના હાથમાં નથી. અને સંચાલનમાં આપણે એની પહેલાના વિડીયો લેક્ચરમાં જોયું હતું 3 ઓપ્શન મળતા હોય છે. 3 ઓપ્શન. તો જ્યારે સંચાલનની વાત આવે ત્યારે દરેક વ્યક્તિઓ વ્યક્તિગત રસ લેશે અને ધંધાની કાળજી લેશે. આમાં પણ સંચાલન છે વધુ સારું બનશે. કારણ કે દરેક ભાગીદાર પેઢીનો પાછો સંચાલન હશે, માલિકે હશે. તો સ્વાભાવિક છે કે પોતાનો ધંધો હોય, બરોબર, તો વ્યક્તિગત રસ લે. પોતે એવું ક્યારેય ન ઈચ્છે કે મારો ધંધો છે એ ખોટ ખાતો ચાલે, મારા ધંધાના નિર્ણયો જેમ તેમ લેવાય. તો વ્યક્તિગત રસ લેતો હોવાથી અને તદુપરાંત કાળજી લેશે. ધંધામાં જે કાંઈ નિર્ણય લેશે એની અંદર કાળજી રાખશે. એટલા માટે પણ એમ કહેવાય કે સંચાલન છે કેવું છે, સારું ચાલશે. તદુપરાંત ભાગીદાર પોતે સંચાલક હોવાથી જે એના કર્મચારીઓ છે, પેઢીના જે કર્મચારીઓ છે એની પ્રત્યક્ષ નિયંત્રણ જોવા મળશે. કંપની અને સહકારી મંડળી કરતા પણ વિશેષ ભાગીદારી પેઢીનો આ ફાયદો કે જે ભાગીદારો એટલે કે જે માલિક એ જ પોતે શું કરતા હોય, સંચાલન, એટલે પોતે સંચાલક હોય. તો વધુ ફાયદો એ થશે કે પોતાના જે કર્મચારીઓ છે એની ઉપર પ્રત્યક્ષ નિયંત્રણ રાખી શકશે. એટલે કે ધંધાના જે સાધનો છે એમાં તમને ખોટ જોવા મળશે નહીં. એટલે કે ધંધાના સાધનો કાર્યક્ષમ રીતના ચાલશે. એટલે એમ કહી શકાય
કે જે કાર્યક્ષમ સંચાલન છે એ વધુ સારું ક્યાં જોવા મળે છે? પેઢીની અંદર આપણને જોવા મળે છે. પછી વાત કરીએ આપણે શાખ પાત્રતામાં વધારો. તો શાખ પાત્રતા એટલે શું? વેલ્યુ, ઇજ્જત, પ્રતિષ્ઠા, આને શાખ પાત્રતા કહેવાય. કે ભાઈ કોઈ પણ આ જે ધંધો છે એ બજારની અંદર કેવી વેલ્યુ ધરાવે છે, એને શાખ પાત્રતા કહેવાય. તો શાખ પાત્રતામાં વધારો કઈ રીતે થશે? તો કે જ્યારે વેપારીઓ હોય એ પેઢીને ઉધાર માલ વેચતા કે નાણાંનું ધિરાણ કરતા અચકાતા નથી. હવે કોઈ પણ રોકાણકાર હોય, સમજી લો કે એચયુએફ પેઢી છે, તો એમાં કોઈ પણ રોકાણકાર હશે એ નાણાં રોકતા પહેલા એકવાર વિચાર કરશે કે ભાઈ મને નાણાં પરત કઈ રીતના મળશે. વૈયક્તિક માલિકીનો ધંધો હશે તો એમાં કોઈ પણ રોકાણકાર એકવાર વિચાર કરશે કે મને પરત કેમ નાણાં મળશે. પણ ભાગીદારી પેઢીની અંદર તો એવું થાય છે કે અનેક ભાગીદારો છે. એટલે જ્યારે કોઈ પેઢીને ઉધાર માલ આપશે, બરોબર, દાખલા કે સમજો કે ભાઈ કાચો માલ ખરીદવાનો છે પેઢી માટે, તો કોઈ પણ વેપારી આપશે. કારણ કે કોઈ એક વ્યક્તિને નથી આપવાનું, પેઢીના તમામ ભાગીદારો એના માટે જવાબદાર હોય છે. કારણ કે આપણે લાસ્ટ લેક્ચરમાં જવાબદારી જોઈ તેમાં અમર્યાદિત હતી કે કદાચ પેઢીનું લેણું એટલું બધું વધી જાય કે ધંધાની મિલકતો છે એ લેણું પૂરું કરવા માટે પૂરતી ન જણાય તો અંગત મિલકતો વેચવી પડે. તો જ્યારે કોઈ વેપારી છે એ પેઢીને ઉધાર માલ આપશે કે નાણાં રોકશે તો એમાં જરા પણ અચકાશે નહીં. એનું એકમાત્ર કારણ કે જ્યારે એનું લેણું વધી જશે અને ધંધાની મિલકતો અપૂરતી જણાશે તો એ ખાનગી મિલકતોમાંથી પણ વસૂલ કરી શકશે. લાક્ષણિકતાઓમાં આપણે અભ્યાસમાં જોયું હતું કે સગીર ભાગીદારને છોડી દેવાનો. જે ભાગીદાર સગીર છે તેની સિવાયનો કોઈ ભાગીદાર હોય એ તમામે તમામ ભાગીદારોએ પોતાની અંગત મિલકતો વેચીને પણ લેણું ચૂકવવાનું. તો વૈયક્તિક માલિકી અને એચયુએફમાં એવું બને છે કે એક જ વ્યક્તિ જવાબદાર હોય છે. અહીં તમને ઘણા બધા ભાગીદારો જવાબદાર હોય છે અને એટલા માટે કોઈ પણ વેપારી હોય એ ઉધાર માલ આપશે, કોઈ પણ રોકાણકાર હોય એ પેઢીમાં રોકાણ કરશે અને આ રીતના પેઢી છે એની વેલ્યુએશનમાં વધારો થશે, એની પ્રતિષ્ઠામાં વધારો થશે, એની ઇજ્જત વધશે. કારણ કે આજે કોઈ પણ ભાગીદાર પાસેથી નાણાં વસૂલ થઈ શકે અને ભાગીદારોએ નાણાં ચૂકવવા પણ પડશે. એટલા માટે આનો મહત્વપૂર્ણ ફાયદો એ છે કે આની અંદર કોઈ રોકાણ કરતા અચકાતા નથી, કે કોઈ વેપારી છે એ ઉધાર માલ આપતા અચકાતો નથી હોતો. પછી વાત કરીએ આપણે વધુ મૂડી આવી શકે. તો જ્યારે કમ્પેરિઝન કરીએ કે વૈયક્તિક માલિકી અને એચયુએફ હિન્દુ અવિભક્ત કુટુંબ, તો ત્યાં એક જ વ્યક્તિ છે અને વધારે નાણાં લાવવા માટે લોકો સીમિત છે. વૈયક્તિક માલિકીમાં એક જ વ્યક્તિ છે અને ઉછીના નાણાં લાવવા પડે. એચયુએફ ની અંદર કુટુંબના સભ્યો પાસે નાણાં માંગવા પડે. પણ અહીં તમને ફાયદાઓની અંદર વધુ મૂડી જોવા મળશે, કારણ કે મેક્સિમમ 20 ભાગીદારો લાવી શકો. એટલે કદાચ કોઈ પેઢી એવી હોય કે ભાઈ 10 ભાગીદારોથી ચાલતી હોય અને હજી એને વધુ મૂડી જોતી છે તો બીજા 2 નવા ભાગીદારને પ્રવેશ કરીને પણ મૂડી વધારી શકશે. 5 ભાગીદારો સાથે પેઢી હાલે છે, હજી એને બહુ ડબલ મૂડીની જરૂરિયાત છે તો બીજા 5 ભાગીદારોને નવો પ્રવેશ આપશે અને આ રીતના પોતાને જરૂરી મૂડી જોતી હશે એટલી લાવી શકશે. એટલે બંને જે પ્રકારો છે એની કરતા પ્રકાર વિશિષ્ટ છે, કારણ વધુ મૂડી લાવી શકાય છે જે ઓલા બંને ધંધામાં સીમિત થઈ જતું હોય છે. એટલે વધુ મૂડી લાવવા માટે પણ ભાગીદારી પેઢી છે સક્ષમ છે. આ એનો મહત્વપૂર્ણ ફાયદો છે, કારણ કે જ્યારથી ઔદ્યોગિકરણ થયું છે ત્યારથી ધંધાઓ આંતરરાષ્ટ્રીય સ્તરે વિકસિત પામ્યા છે, એનું વિસ્તરણ થયું છે અને એના માટે એને વધુ મૂડીની આવશ્યકતા રહે છે. તો જ્યારે કોઈ ધંધાને વધુ મૂડી જોતી હોય ત્યારે એના માટે ભાગીદારી પેઢી છે એ ખૂબ ખૂબ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. તો વાત થઈ વધુ મૂડીની, અને કદાચ ભવિષ્યમાં વધુ નાણાં જોશે તો
તો નવા ભાગીદારને પ્રવેશ આપશે. પછી વાત છે શ્રમ વિભાજન. તો કે અહીં તમને જુદા જુદા ભાગીદારો હશે અને દરેક ભાગીદારોની કુશળતા અને શક્તિઓનો લાભ છે એ પેઢીને મળશે. હવે મેં તમને જેમ કાર્યક્ષમ સંચાલનમાં કીધું કે દરેક વ્યક્તિ પાસે વિશિષ્ટ જ્ઞાન હશે, ધંધા વિશે પોતાની બુદ્ધિ હશે, એ રીતના આવડત અને અનુભવ ધરાવતો હશે. તો જ્યારે વૈયક્તિક માલિકી અને એચયુએફના દ્રષ્ટિકોણથી જોવામાં આવે તો ભાગીદારી પેઢીની અંદર દરેક ભાગીદાર પાસે કંઈક ને કંઈક કુશળતા હશે, એનામાં કંઈક એવી વિશિષ્ટ શક્તિઓ પડેલી હશે, આવડત હશે, જેના અનુસંધાને એ ધંધાને વિકસિત કરી શકશે. તો શ્રમ વિભાજન છે એ અહીંયા લાભ મળશે. હવે શ્રમ વિભાજન એટલે શું? કાર્ય વહેંચણી. ધંધાના જેટલા કાર્યો છે એ દરેક ભાગીદારો વચ્ચે વેચી નાખવા. જ્યારે વૈયક્તિક માલિકી અને એચયુએફમાં એક જ વ્યક્તિ માટે તમામ કાર્યો આવી જતા હોય છે. પણ ભાગીદારી પેઢીની અંદર આ વસ્તુ આપણને જોવા મળશે નહીં. ભાગીદારી પેઢીની અંદર દરેક ભાગીદારો હશે, એમના વચ્ચે કાર્ય વહેંચાઈ જશે. એટલે કે જે ભાગીદારને જે કાર્ય આવડતું હશે એ સ્વીકારશે અને આ રીતના કાર્યનું શું થઈ જશે? વિભાજન. શ્રમ વહેંચાઈ જશે, વિભાજન થશે અને એનો લાભ છે એ પોતે પેઢી હશે એને મળશે. તો આ રીતના શ્રમ વિભાજનનો જે લાભ છે એ કોને મળશે? તમામ પેઢીને મળશે. તો આ પણ એક વસ્તુ છે એ અહીં આપણને વિશિષ્ટ રીતના જોવા મળે છે. પછી વાત કરીએ આપણે યોગ્ય નિર્ણયો. તો પેઢીની અંદર કોઈ મહત્વપૂર્ણ બાબત હોય તો એ છે નિર્ણય. કારણ કે પેઢીની અંદર નિર્ણયો છે એ મહત્વપૂર્ણ વસ્તુ છે. જો પેઢીમાં લેવામાં આવતા નિર્ણયોમાં ભૂલ થાય અથવા ખામીયુક્ત નિર્ણયો લેવાતા હોય અથવા સંચાલન ખામીયુક્ત ચાલતું હોય ત્યારે પેઢીને મોટા પાયે નુકસાની વેઠવી પડે છે, ખોટ વેઠવી પડે છે અને ભવિષ્યમાં એવા પણ સંજોગો આવી શકે કે પેઢી અથવા ધંધો બંધ કરવો પડે. તો નિર્ણયો એ પેઢી માટે અથવા કોઈ પણ ધંધા માટે અતિ મહત્વપૂર્ણ હોય છે. જ્યારે વૈયક્તિક માલિકીની વાત કરીએ, એચયુએફ ની વાત કરીએ તો માત્ર એક જ વ્યક્તિ હોય છે જે સમગ્ર ધંધાનું સંચાલન કરતો હોય. પોતાની પાસે જે સીમિત વસ્તુ છે એના દ્વારા એ સંચાલન કરતો. એટલે નિર્ણયો છે એ ભૂલ ભરેલા જોવા મળે, સતીયુક્ત નિર્ણયો જોવા મળે. પણ ભાગીદારી પેઢીની અંદર જે નિર્ણયો છે એ વધુ સારા જોવા મળશે, વિશિષ્ટ જોવા મળશે. કારણ કે અહીં કોઈ એક વ્યક્તિ દ્વારા ધંધો ચલાવવામાં આવતો નથી હોતો. બે અથવા બે કરતા વધુ વ્યક્તિઓ ભેગા મળીને ધંધો ચલાવે છે, પેઢી ચલાવે છે. એટલા માટે જ્યારે કોઈ પણ બાબત ઉપર નિર્ણય લેવાની વાત આવે તો દરેક ભાગીદારો વચ્ચે શું થશે? ચર્ચા વિચારણા થશે. જે ભાગીદાર પાસે જે પોતાનું જ્ઞાન છે એની સાથે લોકો ચર્ચા કરશે. જે અનુભવ છે એના આધારે લોકો ચર્ચા વિચારણા કરશે. તો આજે કોઈ એક બાબત ઉપર નિર્ણય લેવાની વાત આવી તો તેની ઉપર સમગ્ર ભાગીદારો, બધા જ ભાગીદારો અથવા બધા જ વ્યક્તિઓ ચર્ચા વિચારણા કરશે. નિર્ણય નહીં લે, ચર્ચા વિચારણા કરશે. પછી ચર્ચા વિચારણા કર્યા પછી દરેક ભાગીદાર છે એ પોતાનું મંતવ્ય જણાવશે કે ભાઈ આ નિર્ણય ઉપર મારું શું કહેવું છે. દાખલા તરીકે સમજીએ કે કાચો માલ, તો કાચો માલ કેટલો લાવો, કેવી રીતે લાવો, કોની પાસેથી લાવો, કયા વેપારી પાસેથી લાવો, કેટલું ઉત્પાદન કરવું, કેટલો માલ સ્ટોક રાખી મૂકવો, આ કાચા માલ ઉપર અલગ અલગ બાબત ઉપર ચર્ચા વિચારણા થઈ જાય. અને ત્યાર પછી દરેક ભાગીદાર છે એ પોતાનો ઓપિનિયન જણાવે કે ભાઈ મારો આ બાબતે શું કહેવું છે અને એના આધારે નિર્ણય લેવાતો હોય. અને પછી બધા ભાગીદારો છે એ સર્વસંમતિ દર્શાવે અને ત્યાર પછી નિર્ણય લેવાય.
એટલે એમ કહેવાય કે ભાઈ જે કઈ નિર્ણય લેવામાં આવે એમાં શક્યતા ખૂબ ઓછી છે કે નિર્ણય ભૂલ ભરેલો હશે, સત્યયુક્ત નિર્ણય હશે. કારણ તો કે બધા ભાગીદારોએ ચર્ચા વિચારણા કરી, પછી પર્ટિક્યુલર દરેક ભાગીદારે એનો ઓપિનિયન જણાવ્યો, અને પછી બધા ભાગીદારોની સર્વસંમતિથી વસ્તુ હશે નિર્ણય લેવાનો. હા, કદાચ એવું પણ બની શકે કે કોઈ ભાગીદાર છે તે કદાચ ના પાડે કે ભાઈ તમારી બધાની હા છે પણ મારી આ નિર્ણયમાં ના છે. તો જ્યારે કોઈ એક ભાગીદારની પણ જો નિર્ણય વિશે ના હોય, બાબત વિશે ના હોય, તો એ નિર્ણય લેવાતો નથી હોતો. એટલે એમ કહેવાય કે સચોટ નિર્ણય લેવાય છે જો બધા જ ભાગીદારો સર્વસંમતિ દર્શાવે તો જે નિર્ણય લેવાય. અને એટલા માટે જે કઈ નિર્ણય લેવામાં આવે છે એ નિર્ણય ભૂલ ભરેલો બહુ ખૂબ ઓછો હોય, એની શક્યતા બહુ ઓછી છે કે નિર્ણય કદાચ ભૂલ ભરેલો હશે. હોઈ શકે નિર્ણયમાં ભૂલ, પણ ખૂબ જ એની શક્યતા કેવી છે? ઓછી છે કે નિર્ણય ભૂલવાળો છે. પછી વાત કરીએ પરિવર્તનશીલતા. તો ફ્લેક્સિબિલિટી એ હરેક વસ્તુમાં જરૂરી છે. જો કોઈ પણ ધંધો હશે, વૈયક્તિક માલિકી, એચયુએફ હોય કે ભાગીદારી પેઢી હોય, સહકારી મંડળી હોય કે કંપની હોય, દરેક માટે આવશ્યક છે કે પરિવર્તનશીલ હોય. જેમ મનુષ્ય, પરિવર્તન એ સંસારનો નિયમ છે. માણસે સંજોગો પ્રમાણે પરિવર્તિત થતું રહેવું પડે. જો પરિવર્તિત ન થાય તો એના ઊંધા પરિણામો આવે. એમ પેઢી છે એને પણ સમય સંજોગો પ્રમાણે સતત પરિવર્તિત થતું રહેવું પડે છે. અને અહીં પરિવર્તનશીલતા આપણને ખૂબ વધુ જોવા મળે, કારણ કે સંજોગો બદલાતા જાય એમ પેઢી છે એ પોતાનામાં પરિવર્તન લાવતી જાય. અને એના માટે દરેક ભાગીદારો છે એ સર્વસંમત આપણને જોવા મળે. એટલે પરિવર્તનશીલતા છે એ પણ અહીં આપણને જોવા મળતી હોય છે. પછી વાત છે લઘુમતી. તો કે લઘુમતીના હિતોનું અહીં રક્ષણ થાય છે. તો જો અહીંયા આપણને એમ કીધું છે કે ભાગીદારો બને, બરોબર, તો જરૂરી નથી કે દરેક ભાગીદારો એક સરખી મૂડી લાવે. કોઈક ભાગીદાર 20 લાખ લાવે, કોઈક ભાગીદાર 10 લાખ લાવે, કોઈક ભાગીદાર 5 લાખ લાવે, અને કોઈક ભાગીદાર એવો પણ હોય કે 2 લાખ લાવે. અને જે રીતના મૂડી લાવે એના પ્રમાણે ધંધો શું થાય? તો કે મૂડી પ્રમાણે નફો વેચાય. જે જેટલી મૂડી લાવે એને એટલો નફો મળે. 30 લાખ લાવ્યો એને એટલો નફો મળે, અને 2 લાખ લાવ્યો એને એટલો નફો મળે. નફો વેચાશે, પણ કેવી રીતના? મૂડી પ્રમાણે. તો અહીં એવું થાય છે કે કોઈ પણ કાર્ય અથવા કોઈ પણ નિર્ણય લેવામાં આવે તો એમાં જ્યાં સુધી સર્વસંમતિ ન હોય ત્યાં સુધી કોઈ નિર્ણય ન લેવાય. તો સમજો કે કોઈ 30 લાખ લાવ્યું છે ધંધાની અંદર, અને કોઈ ભાગીદાર 2 લાખ લાવ્યું છે. હવે કોઈ બાબત ઉપર અથવા કોઈ કાર્ય ઉપર નિર્ણય લેવાની વાત આવી અને 30 લાખ વાળો ભાગીદાર છે એ હા પાડે, અને કદાચ 2 લાખ વાળો ભાગીદાર છે એમ કે આ નિર્ણય નથી લેવાનો, તો પેઢીમાં નિર્ણય નથી લેવાતો. મતલબ એક દ્રષ્ટિકોણથી નાનો ભાગીદાર છે, છતાં પેઢીની અંદર એને મહત્વ છે એ આપવામાં આવે છે. એટલે એમ કહેવાય કે અહીં મૂડીને મહત્વ અપાતું નથી, ભાગીદારોને વિશેષ મહત્વ અપાય છે. એટલે જે કઈ સંમતિ થશે કાર્ય બાબતે એ સર્વસંમતિ હશે, ને કદાચ અસંમતિ દેખાશે તો કાર્ય છે એ ન થાય, મતલબ કાર્ય થશે નહીં. એટલે કે સર્વસંમતિ આવશ્યક છે. પછી છે ગ્રાહકો સાથે સીધો સંબંધ. આ તો આપણને વૈયક્તિક માલિક અને એચયુએફ માં જોવા મળ્યું, તે જ પ્રમાણે ભાગીદારી પેઢીની અંદર પણ આ વસ્તુ આપણને જોવા મળશે કે જે કોઈ ભાગીદારો હશે એ ગ્રાહકો સાથે સીધા સંપર્કમાં હશે, કર્મચારીઓ આરે સીધા સંપર્કમાં હશે, લેણદારો આરે સીધા સંપર્કમાં હશે. કારણ સંચાલક પોતે જ, જે માલિક છે તે જ પોતે સંચાલક છે અને સંચાલન કરે છે.
અને સ્વાભાવિક છે કે જે સંચાલન કરતા હોય તે સંચાલકો ગ્રાહકો સાથે સીધો સંપર્ક ધરાવતા હોય, જેમ વૈયક્તિક માલિકીમાં આપણને જોવા મળે છે. તે જ પ્રમાણે અહીં પણ આપણને વસ્તુ જોવા મળશે. પછી વાત છે આર્થિક સત્તાનું વિકેન્દ્રીકરણ. તો મેં તમને આની પહેલા કીધું હતું કે ભાઈ કેન્દ્રીકરણ અને વિકેન્દ્રીકરણમાં તફાવત શું. કેન્દ્રીકરણ એટલે કોઈ એક જ વ્યક્તિના હાથમાં સત્તા સીમિત રહે, એના હાથમાં સત્તા રહે, બાકીના હાથમાં કોઈ વ્યક્તિના હાથમાં સત્તા હોય નહીં. પણ વિકેન્દ્રીકરણ એટલે તમામના હાથમાં સત્તા. અહીં એ બાબત આપણને જોવા મળે. જો કે ભાઈ સત્તાનું વિકેન્દ્રીકરણ થઈ જશે. કઈ રીતના? તો કે જેટલા ભાગીદારો છે, મતલબ કે બધા જ ભાગીદારો છે, એની વચ્ચે સત્તા વેચાઈ જશે. મતલબ અહીં 30 લાખ વાળો ભાગીદાર, 20 લાખ વાળો ભાગીદાર, 15 લાખ વાળો ભાગીદાર, 8 લાખ વાળો ભાગીદાર, 2 લાખ વાળો ભાગીદાર, બધા જ ભાગીદારો વચ્ચે શું થાય? સત્તા વેચાઈ જશે. એવું નથી કે જે ભાગીદાર વધુ મૂડી લાવ્યો એના પાસે સત્તા, બાકીના કોઈ પાસે નહીં. મતલબ જેટલા પણ ભાગીદારો રહેશે ધંધાની અંદર, એ તમામે તમામ ભાગીદારો વચ્ચે આર્થિક સત્તા વેચાઈ જશે. એટલે એમ કહેવાય કે કોઈ એક વ્યક્તિના હાથમાં સત્તા જોવા મળશે નહીં, પણ સત્તાનું શું થઈ જશે? વિકેન્દ્રીકરણ. તે આપણને અહીં જોવા મળશે. એટલે આર્થિક જે સત્તા હોય એ બધા જ ભાગીદારો વચ્ચે વહેંચાઈ જશે. તે પણ અહીં આપણને જોવા મળશે. પછી વાત કરીએ આવકવેરાનો ઓછો બોજ. તો કે પેઢીનો જે નફો હોય, બરોબર છે, પેઢી જે કઈ નફો કરે છે એ તમામે તમામ ભાગીદારો વચ્ચે વહેંચાઈ જતો હોવાથી એમ કહેવાય કે આવકવેરાનો ઓછો બોજ આવશે. હવે આવકવેરો, તો કે આવકવેરો છે એ દરેક વ્યક્તિને લાગુ પડે, પેઢીને નહીં. મતલબ સમજો કે આવકવેરો કોને લાગુ પડે? તો કે જે વ્યક્તિ કમાતો હોય એને આવકવેરો લાગુ પડે. તો આપણે એક એક્ઝામ્પલ લઈએ કે ભાઈ 1 લાખ રૂપિયા પેઢીનો નફો છે, સામે 10 ભાગીદારો છે, બરોબર. તો ભાઈ 1 લાખ છે તો એક ભાગીદારને કેટલા મળે? તો કે 10,000 મળે. તો અહીં તમને આવકવેરો છે એ તમને જો કે ભાઈ પેઢીનો નફો કેટલો હતો? તો કે 1 લાખ રૂપિયા. પણ પર્ટિક્યુલર એક ભાગીદારનો નફો કેટલો આવ્યો? તો ખાલી 10,000 રૂપિયા. તો 1 લાખ ઉપર વેરો અલગ લાગે અને 10,000 ઉપર વેરો અલગ લાગે. 10,000 ઉપર વેરો વધુ ચૂકવવો પડે, કારણ કે ટેક્સ સિસ્ટમ એવી છે કે જેમ 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 ઇન્કમ વધતી જાય એમ ટેક્સ વધતા જાય. મતલબ વધુ આવક વધુ ટેક્સ, ઓછી આવક ઓછો ટેક્સ. કરવેરાની એક સિસ્ટમ છે. તો આમ જોવો તો તમને 1 લાખ ઉપર વધુ કરવેરો ભરવો પડે, પણ એક ભાગીદારની આવક શું થઈ? વહેંચાઈ ગઈ, 10,000 થઈ ગઈ. 10,000 ઉપર સ્વાભાવિક છે કે આવકવેરો કેવો આવે? ઓછો આવે. તો અહીં આપણને આવકવેરો કેવો જોવા મળશે? ઓછો. એટલે કે આવકવેરાનો બોજો વધુ આપણને પડતો લાગશે નહીં. એ પણ અહીં ફાયદો છે ભાગીદારી પેઢીનો. તો આ હતા ભાગીદારી પેઢીના અલગ અલગ વિશિષ્ટ ફાયદાઓ કે જેના દ્વારા ભાગીદારી પેઢી છે એ પોતે ચાલતી હોય છે. પણ મેં તમને કીધું એ પ્રમાણે કે જેના ફાયદાઓ હોય એની મર્યાદાઓ અચૂક હોય છે. એટલે આપણે આવતા વિડીયો લેક્ચરની અંદર ભાગીદારી પેઢીની મર્યાદાઓનો અભ્યાસ કરશું, કારણ કે આ તો એના ફાયદાઓ છે કે જે ભાઈ આપણને સારી વસ્તુ બતાવે છે કે ભાઈ કદાચ કોઈ ઈચ્છે તો ભાગીદારી પેઢી દ્વારા ધંધો ચલાવી શકે. પણ વૈયક્તિક માલિકીની અંદર આપણે જોયું હતું કે જેટલા એના ફાયદાઓ હતા સામે પક્ષે અમુક એના નેગેટિવ પોઈન્ટ હતા. તો આવતા વિડીયો લેક્ચરની અંદર આપણે ભાગીદારી પેઢીના નેગેટિવ પોઈન્ટ એટલે કે ગેરફાયદાઓનો અભ્યાસ કરશું અને તેના ઉપરથી આપણે વિશિષ્ટ માહિતી મેળવશું. તો આજના વિડીયો લેક્ચરની અંદર આપણે એટલે સુધી રાખીએ. હવે વિડીયો જોતી વખતે ખાસ કરીને વિડીયોને લાઈક કરી નાખજો. અન્ય કોઈ વિદ્યાર્થીઓ ઓનલાઈન એજ્યુકેશનથી વંચિત હોય તો તેના સુધી વિડીયો શેર કરી નાખજો અને ખાસ કરીને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ફરી મળીએ ત્યારે નવા ટોપિક સાથે એના ગેરફાયદાઓનો અભ્યાસ
કરશું. પણ આજે આપણે અહીં એટલે સુધી રાખીએ. ફરી મળીએ.